2-3 દિવસ પહેલાનો હોઈ શકે છે। ઝુંડાલથી દીપડો ગુમા પહોંચ્યો હોવાનો પણ તર્ક છે। વાયરલ ફોટોને લઈને પણ વન વિભાગની તપાસ તેજ છે। જે જગ્યાનો ફોટો હોવાની વાત, ત્યાં વન વિભાગની તપાસ ફોટો AI ન હોવાનો સાયબર નિષ્ણાંતનો મત છે। હાલમાં જે ફોટો દેખાડવામાં આવી રહ્યો છે તે ઝુંડાલ વિસ્તારનો હોવાની જાણકારી મળી રહી છે, પરંતુ શું ઝુંડાલ બાદ એ દીપડો અન્ય વિસ્તારમાં ગયો કે હાલમાં જે અલગ અલગ વિસ્તારોની અંદર દીપડા દેખાયની વાત છે તેને લઈને હવે તપાસ શરૂ કરી દેવામાં આવી છે। ફોટો ક્યારનો છે તેને લઈને જાણકારી મળી કે 2-3 દિવસ પહેલાનો હોઈ શકે છે। જે સાયબર એક્સપર્ટ છે તેઓ પાસેથી એ પણ ચેક કરાવડાવવામાં આવ્યું છે કે AI જનરેટેડ તો ફોટો નથી ને, પરંતુ ફોટો AI ન હોવાનો સાયબર નિષ્ણાંતનો મત હોવાની પણ જાણકારી મળી રહી છે। અમદાવાદના બોપલમાં જે રીતે દીપડો દેખાયો તેને લઈને વન વિભાગની ટીમ જે કામે લાગી છે, ત્યારે વધુ એક ફોટો ઝુંડાલ ગામનું જે વાયરલ થયું છે, જેમાં દીપડો હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેને લઈને ફોરેસ્ટની ટીમ છે તપાસ માટે અહીંયા પહોંચી છે। ખરેખર એ ફોટો જે વાયરલ કરવામાં આવ્યો છે તેમાં આ દીપડો નીકળ્યો છે કે કેમ અને ખરેખર હકીકત શું છે તે તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। ફોરેસ્ટની ટીમ પણ અહીંયા આવી છે અને ફોટોને લઈને શું હકીકત છે, ફોટો ખરેખર સાચું છે કે કોઈએ ખોટી રીતે વાયરલ કર્યા છે, શું હકીકત છે તેને લઈને તપાસ કરવામાં આવી છે। કારણ કે જે રીતે 2 દિવસની અંદર 2 દીપડા જે નિશાન છે તે જોવા મળી રહ્યા છે, તો હવે એ તપાસ કરવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક હકીકત જે છે તે જાણવા બાદ ખ્યાલ આવશે અને રિયાલિટી ફોટોનું શું છે તે પણ તપાસ બાદ જ ખ્યાલ આવશે। પરંતુ ફોટોને લઈને અત્યારે જે છે ચાંદખેડા વિસ્તારમાં જ માહોલ જે છે તે ચિંતાનો છે, કારણ કે લોકો ભયના માહોલમાં છે। ખરેખર જો દીપડો નીકળ્યો હોય તો તે લોકો પરિવાર અને પોતાની ચિંતામાં લાગી ગયા છે। કેમેરામેન સૈનિક સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો આ તરફ બારડોલી ભેંસુડલા ગામમાં પણ દીપડાની દહેશત છે। ઘરના આંગણે બેસેલા શ્વાન પર દીપડાનો હુમલો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। નિશાળ ફળિયામાં શ્વાન પર દીપડાના હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ। પરિવારે પડકાર ફેંકતા દીપડો શ્વાનને છોડીને ભાગી ગયો। એનિમલ્સ વેલફેર ટ્રસ્ટ મારફતે ઘટના અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે। તો બારડોલીમાંથી પણ હવે સમાચાર મળી રહ્યા છે દીપડાના આતંકને લઈને। ઘરના આંગણે બેસેલા શ્વાન પર હુમલો કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટના જે છે તે સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। સીસીટીવીની અંદર આપ જોશો તો શ્વાન પર હુમલો કરવામાં આવે છે દીપડા દ્વારા। ઘરના જે લોકો છે તેઓ પડકાર ફેંકતા દીપડો ત્યાંથી ભાગી છૂટે છે। શ્વાન જે છે તે ઇજાગ્રસ્ત થયું હતું, જેને હાલમાં ડોક્ટરી સારવાર આપવામાં આવી રહી છે। દ્રશ્યોની અંદર જોવા મળી રહ્યું છે તે પ્રમાણે 2 અલગ અલગ શ્વાન જે છે તે સીસીટીવીમાં જોવા મળી રહ્યા છે, જેમાંથી એકને દીપડો પોતાનું નિશાન બનાવે છે, અન્ય એક શ્વાન ત્યાંથી ભાગવામાં સફળ થાય છે। પરંતુ જ્યારે દીપડો તેને નિશાન બનાવે છે ત્યારે ઘરના લોકો બહાર દોડી આવે છે અને ત્યારબાદ દીપડાને ભગાડવાનો પ્રયાસ કરે છે અને એ દરમિયાન દીપડો ત્યાંથી ભાગી છૂટે છે, પરંતુ જે શ્વાન છે તે ઇજાગ્રસ્ત થયું છે, જેને ડોક્ટરી સારવાર આપવામાં આવી રહી છે। તો બારડોલીથી આ સમાચાર, એક તરફ અમદાવાદમાં દીપડાના સમાચાર ને ત્યારબાદ બારડોલીના પણ વિસ્તારની અંદર કે જ્યાં આગળ આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો રહે છે, એ વિસ્તારની અંદર દીપડો ઘૂસી ગયો હતો। ઘરના અંદર સુધીમાં જોવા મળી રહ્યો છે કે તે આવી ગયો છે। ઓસરીનો જે ભાગ છે, ગેલેરી જે કહેવામાં આવે છે, તે વિસ્તાર સુધી આ દીપડો જે છે તે અંદર ઘૂસી જાય છે અને ત્યારબાદ હુમલો કરે છે જે શ્વાન ઘરની અંદર હતા તેના પર। એક શ્વાન ત્યાંથી ભાગતું જોવા મળી રહ્યું છે, પરંતુ શ્વાનના ભસવાના અવાજને કારણે ઘરના લોકો તુરંત બહાર નીકળે છે। જે લોકો આસપાસ હતા તેઓ બચાવવા માટેના પ્રયાસ કરે છે અને દરમિયાન દીપડો જે છે તે શ્વાનને ઇજાગ્રસ્ત કરી ત્યાંથી ભાગી છૂટે છે। ઘરના આંગણે બેસેલા શ્વાન પર દીપડાના હુમલાના સીસીટીવી ફૂટેજ જે છે તે જોવા મળી રહ્યા છે। સીસીટીવી બાદ પરિવારે દીપડાને એનિમલ્સ વેલફેર ટ્રસ્ટ મારફતે ઘટનાની જાણ કરી હતી કે દીપડાએ રીતે હુમલો કર્યો છે શ્વાન ઉપર અને ત્યારબાદ વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે। તો તાપીમાં વ્યારાના બોરખડી ગામે દીપડી પાંજરે પુરાઈ છે। બોરખડી ગામે આશ્રમ ફળિયામાં આજે વહેલી સવારે અંદાજે 2 થી 3 વર્ષીય કદ્દાવર દીપડી પાંજરામાં કેદ થતા સ્થાનિકોને હાશકારો। ગામમાં દીપડાની અવરજવર નજરે પડતા વન વિભાગ દ્વારા પાંજરા મુકાયું હતું। વન વિભાગની ટીમે જરૂરી કાર્યવાહી કરી દીપડીને સુરક્ષિત રીતે કબજામાં લઈને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી છે। તો જૂનાગઢથી સમાચાર, માંગરોળમાં આખરે દીપડો પાંજરે પુરાયો છે। 2 દિવસ પહેલા પશુનો કર્યો હતો શિકાર। મીઠીવાવ વિસ્તારમાં દીપડાના આટાફેરાથી ભયનો માહોલ છવાયો હતો। વન વિભાગે ગોઠવેલા પાંજરામાં દીપડો ઝડપાયો છે। સ્થાનિકોએ લીધો છે રાહતનો શ્વાસ। દીપડાને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે।
તો ચાર અલગ અલગ દ્રશ્યો હવે અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ દીપડાના જે આતંક છે તે દિવસે ને દિવસે ગુજરાતની અંદર તો અલગ અલગ વિસ્તારમાં જોવા મળી જ રહ્યો છે। હાલમાં આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ જૂનાગઢના છે કે જ્યાં આગળ પશુનું મારણ કરી વન વિભાગે ગોઠવેલા પાંજરામાં દીપડો ઝડપાઈ ગયો છે। દીપડાની જે દહેશત છે તેની ચાર અલગ અલગ તસવીરો અમદાવાદની અંદર, બારડોલીની અંદર, તાપી અને ત્યારબાદ જૂનાગઢમાં દીપડો પાંજરે કેદ થઈ ગયો છે, તાપીમાં અને જૂનાગઢની અંદર, પરંતુ બારડોલી અને અમદાવાદમાંથી હજી પણ દીપડાની કોઈ ભાળ મળી નથી। ગીર ગઢડાના રહેણાંક વિસ્તારમાં ફરી સિંહણની એન્ટ્રી થઈ છે। સતત બીજા દિવસે સિંહણનો શિકારનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે। હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં સિંહણના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા છે। રહેણાંક વિસ્તારમાં શિકારની શોધમાં સિંહણ ફરી નિષ્ફળ પ્રયાસ જોવા મળ્યો। ગીર ગઢડામાં સિંહણનો આતંક 2 દિવસથી રહેણાંક વિસ્તારમાં આટાફેરા જોવા મળી રહ્યા છે। વરસાદને લઈને સમાચાર। ડાંગ જિલ્લામાં વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે। અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદી 2 કાંઠે વહેતી થઈ ગઈ છે। નદીઓમાં પાણીની આવક વધતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ છે। પ્રવાસીઓને નદી, ધોધ અને નીચાણવાળા વિસ્તારો નજીક ન જવા તંત્રની અપીલ। સ્થાનિકોને પણ સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે। જિલ્લામાં સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદના જે આંકડા છે તે પણ હવે પ્રાપ્ત થવાના શરૂ થઈ ગયા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું। કેતન, શું પરિસ્થિતિ છે સમગ્ર પંથકની, ખાસ કરીને ડાંગ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે? ચોક્કસથી વાત કરું તો વહેલી સવાર સરકારના હવામાન ખાતાએ છે ને રેડ એલર્ટ આપ્યો તો હાલ યલો એલર્ટ હોય, પરંતુ ડાંગ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ જિલ્લાની મુખ્ય ચાર નદીઓ છે, ગીરા, અંબિકા અને પૂર્ણા, ખાપરી નદીમાં પૂર સ્થિતિના નિર્માણ થવા પામ્યું છે। પ્રવાસીઓ માટે ધોધ અને નીચાણવાળા વિસ્તારો પર નહીં જવા માટેની પણ વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં અનેક ધોધ અને સૌંદર્ય કરાઈ ગીર વિસ્તાર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે। તો બીજી તરફ વાત કરીએ સવારે 6 વાગ્યાથી 4 વાગ્યા સુધી આહવા ખાતે 2.5 થી 3 ઇંચ, વઘઈની અંદર 4 ઇંચ જેટલો વરસાદ, સુબીરમાં 2.5 ઇંચ ઉપર વરસાદ અને સાપુતારામાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ ડાંગ જિલ્લાની જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। સિદ્ધાર્થ, જી આભાર કેતન સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો જે છે તે એલર્ટ પર જોવા મળી રહ્યા છે। તો 10 કલાકમાં 134 તાલુકામાં વરસાદ। વાંસદામાં 4.5 ઇંચ, ચીખલીમાં 4 ઇંચ વરસાદ, વઘઈ, નવસારી, ગણદેવીમાં 3.5 ઇંચ વરસાદ, બારડોલી, પલસાણા, જલાલપુરમાં 3 ઇંચ વરસાદ, અંબિકા, નાના પોંડામાં, મહુવામાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો હોવાની જાણકારી મળી રહી છે। તો આગામી 2 થી 3 કલાક સુધી 4 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 7 વાગ્યા સુધીમાં 4 જિલ્લામાં રેડ એલર્ટ છે। સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં રેડ એલર્ટ છે। 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તાપી, ભરૂચ, નર્મદામાં ઓરેન્જ એલર્ટ છે। આણંદ, વડોદરા, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ છે। સુરેન્દ્રનગર, બોટાદમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમરેલી, ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોવાની જાણકારી મળી રહી છે। સુરતથી સમાચાર। અમરોલીમાં ડુપ્લિકેટ કોસ્મેટિક્સનો પર્દાફાશ। જાણીતી બ્રાન્ડના નામે નકલી સાબુ બનાવતા ફેક્ટરીમાંથી ₹1.81 લાખનું ડુપ્લિકેટ મુદ્દામાલ જપ્ત। કોજિક સોપ, મેજિક સોપના નકલી ઉત્પાદનો ઝડપાયા છે। એક આરોપીની ધરપકડ કરાઈ છે। કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। સુરતમાં જાણીતી બ્રાન્ડના નામે વેચાતા ડુપ્લિકેટ કોસ્મેટિક્સના ગેરકાયદે કારોબારનો પર્દાફાશ થયો છે। અમરોલી પોલીસે પ્રગતિ ઇકો પાર્કમાં આવેલી ફેક્ટરી પર દરોડા પાડી કોજિક સોપ અને મેજિક સોપ નામના નકલી સાબુ સહિત 1.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે એક આરોપીની ધરપકડ કરી તેની સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે। પ્રાથમિક તપાસમાં આરોપી જાણીતી કંપનીના નામ અને પેકેજિંગની નકલ કરીને ગ્રાહકોને ભ્રમિત કરતો હોવાનું સામે આવ્યું છે। હવે આ ડુપ્લિકેટ માલનું નેટવર્ક કેટલું મોટું છે અને ક્યાં ક્યાં સપ્લાય થતો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસે મેળવીશું। કીર્તેશ, વારંવાર કેટલીક ડુપ્લિકેટ વસ્તુઓ જે સુરતમાં બની રહી છે તેના પર રેડ કરવામાં આવી રહી છે, સફળતા મળી રહી છે। આ વખતે પણ વધુ એક સફળતા પ્રાપ્ત થઈ છે। બિલકુલ, સુરતના અમરોલી વિસ્તારમાં કંપનીના અધિકારીઓ અને પોલીસ દ્વારા એક સંયુક્ત રેડ કરવામાં આવી હતી। ખાસ જાણીતી કંપનીના નામે નકલી સાબુ બનાવવાનો એક પર્દાફાશ થયો છે। કોસ્મેટિકના આ સાબુ પર પોલીસે દરોડા પાડી 1.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। જેમીન નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। ખાસ કરીને અમરોલી વિસ્તારમાં આવેલી વેદાંત ઇન્ડસ્ટ્રીમાં
આ વ્યક્તિ દ્વારા કહી શકાય કે કોસ્મેટિકના નકલી સાબુ બનાવવામાં આવતા હતા. જોકે આરોપી પકડાયા બાદ તેના વિરુદ્ધ કોપીરાઇટ એક્ટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે તેની પ્રાથમિક પૂછપરછ શરૂ કરી છે. ખાસ કરીને આ વ્યક્તિ કેટલા સમયથી આ સાબુ બનાવતો હતો, ક્યાં ક્યાં સપ્લાય કરતો હતો અને આ પ્રકારની અન્ય કઈ વસ્તુઓ છે ડુપ્લિકેશન કરતો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જી આભાર કીર્તિશ સમગ્ર માહિતી બદલ.